નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો 8 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી। 8 જાન્યુઆરી સુધી હવામાન દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જાણી લઈએ, ગુજરાતમાં વરસાદ બાદ ઠંડીનું પ્રભુત્વ વધશે તેવી આશંકા સેવાઈ રહી છે। ત્યારે ગુજરાતમાં 8મી જાન્યુઆરી સુધી વાતાવરણ કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તે આગાહી જોઈએ તો ગુજરાતમાં 7 દિવસ વરસાદ પડશે કે નહીં, આ સાથે કાતિલ ઠંડીનો વારો આવશે કે નહીં તે અંગે હવામાન વિભાગની આજની આગાહી જોઈએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આજની ગુજરાત અંગેની આગાહીમાં જણાવ્યું હતું કે 13 થી 8મી જાન્યુઆરી સુધી જ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે અને ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની સાથે જ તેમના પવનો ફૂંકાઈ રહ્યા છે તો હાલ વરસાદની આગાહી કરવામાં નથી આવી, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનો ફૂંકાઈ રહ્યા છે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો માટે નવા વર્ષની મોટી ભેટ આપવામાં આવશે। તો નમસ્કાર મિત્રો, વધતી જતી મોંઘવારી વચ્ચે રેશન કાર્ડ ધારકો માટે એક ચોંકાવનારા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રેશન વિતરણની આખી પદ્ધતિ બદલાવા જઈ રહી છે અને હવે તમારે કદાચ સસ્તા અનાજની દુકાને લાઇનમાં ઊભું રહેવું નહીં પડે, કારણ કે સરકાર સીધા તમારા બેંક ખાતામાં મદદ મોકલવાનું વિચારી રહી છે। સરકાર દર વર્ષે જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે અને ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની લઈને તેના સંગ્રહ અને પરિવહન પાછળ મોટો ખર્ચ થાય છે, જેમાં ઘણીવાર યોગ્ય જાળવણીના અભાવે અનાજ સડી જાય છે પરંતુ અથવા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતું નથી। આ ભ્રષ્ટાચાર અને બગાડને રોકવા માટે સરકારે રેશન કાર્ડ ન્યૂ રૂલ એટલે કે રેશન કાર્ડના નવા નિયમો અંતર્ગત ડાયરેક્ટ ડેબિટ ટ્રાન્સફર પર ભાર મૂકવામાં આવ્યો છે। તો એક આ રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મિત્રો, તો તમામ લોકોને જાણી લેવા। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો આધાર કાર્ડમાં 2026માં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તો આધાર કાર્ડના કયા નિયમો છે 2026ના? તો નવા વર્ષમાં યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડ ન્યૂઝને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે આધાર કાર્ડ પર તમારી ખાનગી વિગતો દેખાશે નહીં, બધું જ કામ સુરક્ષિત QR કોડ દ્વારા થશે। જાણો આ નવા નિયમથી સામાન્ય જનતાને શું ફાયદો થશે અને ડેટા કેવી રીતે સુરક્ષિત રહેશે। તો અત્યાર સુધી આપણે જોયું કે હોટલ ચેક ઇન હોય કે કોઈ સરકારી કામ, આપણે આપણા આધાર કાર્ડની ઝેરોક્સ કોપી આપતા હોઈએ છીએ, જેમાં આ ઝેરોક્સમાં તમારું નામ, જન્મ તારીખ અને 12 અંકનો નંબર સ્પષ્ટ દેખાય છે, જેનો દુરુપયોગ થઈ શકે છે। જેમાં આધાર કાર્ડ ન્યૂઝ મુજબ હવે નવા કાર્યમાં આ વિગતો છુપાયેલી નહીં હોય, કેમ કે તેના બદલે એક સ્પેશિયલ QR કોડ દાખલ કરવામાં આવશે, જેને લઈને સ્કેન કરવાથી જ તમારી બધી જ વિગતો જે તે અધિકારીને બતાવશે। તો મિત્રો, એક મહત્વપૂર્ણ આધાર કાર્ડના નિયમો સામે આવ્યા છે, તો આ જાણી લેવા। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો સોના ચાંદીના ભાવમાં થયો વધારો। મિત્રો, દિવસે દિવસે સોના ચાંદીમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે। આજના મહત્વપૂર્ણ સમાચાર જાણીશું કે સોના અને ચાંદીમાં કેટલો ભાવમાં વધારો થયો છે, તો જાણીએ તો બુલિયન બજારમાં સોનાના ભાવ ₹1,100 વધીને ₹1,39,440 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે। મિત્રો, બજાર નિષ્ણાતોના મતે વિદેશી બજારમાંથી મળેલા મજબૂત સંકેતોની અસર સીધી સ્થાનિક બજાર પર જોવા મળી છે, જેમાં ચાંદીને પણ રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે। જેમ કે શુક્રવારે એટલે કે 2 જાન્યુઆરીના રોજ ચાંદીનો ભાવ એક જ દિવસમાં ₹4,000 વધીને ₹2,41,400 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે મિત્રો, જેમાં લોકલ અને આંતરરાષ્ટ્રીય લેવલે ચાંદીના મજબૂત ખરીદી હોવાથી આ ભાવો એક જ, જેના કારણે ભાવમાં વધારો ખૂબ જ જોવા મળ્યો છે મિત્રો। તો એક આ મહત્વપૂર્ણ સોના ચાંદીના ભાવને લઈને સમાચાર હતા। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો 2026થી નાગરિકોને 8 નવા લાભો મળશે। તો એ 8 લાભો શું છે તો જાણી લઈએ, જેમાં એક આયુષ્યમાન ભારત આયુષ્યમાન વંદન કાર્ડ, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે ₹5 લાખ સુધીની મફત સારવાર મળશે। તેમની આવક ગમે તે હોય એના કાર્ડ દ્વારા લેટેસ્ટ હોસ્પિટલમાં કેશલેસ સારવાર લાભ લઈ શકશે। તો એક પહેલો લાભ હતો અને બીજો લાભ જોઈએ તો પેન્શન રકમમાં વધારો। તો વિવિધ રાજ્યોમાં 1 જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકારની પેન્શન યોજનાઓમાં રકમ વધારવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે, જેમાં ઘણા રાજ્યોમાં રકમ ₹3,000થી વધારીને ₹5,000 કરવાની ચર્ચા છે। તો ત્રીજો લાભ જોઈએ તો રેલવે કનેક્શન, જેમાં સરકાર કોવિડ-19 રોગચાળા પછી
બંધ કરાયેલા વરિષ્ઠ નાગરિકો રેલવે કન્સ્ટ્રક્શનને ફરીથી સ્થાપિત કરવાની માંગ પર વિચાર કરી રહ્યા છે, જેમાં એવી અપેક્ષા છે કે 2026 સુધીમાં વરિષ્ઠ નાગરિકોને 40થી 50% સુધીની છૂટ મળવાનું શરૂ થઈ શકે છે. ત્યાર પછી ચોથો લાભ જોઈએ તો બ્રેકિંગ પ્રાથમિકતા. તો બેંકોમાં હવે વરિષ્ઠ નાગરિકો માટે અલગ હેલ્થ ડેસ્ક અને સમર્પિત કાઉન્ટર હશે. તમને લાઇનોમાં રાહ જોવી નહીં પડે અને બેન્કિંગ સેવાઓ માટે ડોરસ્ટેપ અને બેન્કિંગનો વિસ્તાર કરવામાં આવશે. અને પાંચમો લાભ જોઈએ તો આવકવેરા રાહત, જેમાં 2026ના નવા બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે પ્રમાણભૂત કપાત અને કર મુક્તિ મર્યાદા વધારા થઈ શકે છે, જેમાં જે પેન્શનને વધુ બચત કરવામાં મદદ કરશે. અને હવે જોઈએ તો છઠ્ઠો લાભ, જેમાં મોબાઈલ હેલ્થ યુનિટ્સ, જેમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે સરકારે મોબાઈલ મેડિકલ અનક્લિક અને અહીં દ્વારા તેમની ઘર સીધા ડોક્ટર અને દવાઓ પૂરી પાડશે. સાતમો લાભ જોઈએ તો મફત કાનૂની સહાય, જેમાં મિલકતમાં વિવાદો અથવા છેતરપિંડી કિસ્સાઓમાં વરિષ્ઠ નાગરિકોને જિલ્લા સ્તરે મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે. આ હેતુ માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવશે. આઠમો લાભ જોઈએ તો ડિજિટલ સાક્ષરતા અને સુરક્ષા, જેમાં વરિષ્ઠ નાગરિકો ઓનલાઈન છેતરપિંડી બચવા માટે ખાસ જાગૃતિ ઝુંબેશ અને સરળ ડિજિટલ એપ્લિકેશનનો વિકાસ કરવામાં આવશે. તો મિત્રો, એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવેલા હતા. તો આટલું જ. ફરી મળીશું આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં.